જોઈએ બનાસકાંઠાના ડીસામાં આગની ઘટના સામે આવી। આગને કારણે 5 થી વધુ શ્રમિકોના મોત થયા છે। ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। ડીસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે છે। આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી છે। આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમે પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। મોતનો આંકડો વધવાની શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે। સંવાદદાતા રોહિત વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। રોહિત, બનાસકાંઠાના ડીસામાં જે આ ગોડાઉનમાં આગ લાગી છે, હવે 5 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। હાલ સ્થિતિ શું છે? આગ કાબુમાં આવી કે કેમ? જી ચોક્કસ વાત કરવામાં આવે છે ધુવાખોડ પર આવેલ આજે ફટાકડાના ગોડાઉનમાં સવારે 10 વાગ્યા બાદ જે બ્લાસ્ટ થયો હતો બોઇલરમાં, તેના કારણે આગ લાગી હતી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે તમામ છે રાહતની કામગીરી ચાલુ છે। હજુ પણ અહીં દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક આગ ચાલુ છે। બીજી તરફ કહી શકાય કે આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આખું જે ગોડાઉન હતું તે જમીન ધ્વસ્ત થઈ ગયું હતું। અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કલેક્ટર સહિત તમામ જે વહીવટી તંત્ર છે તે પણ સ્થળ પર પહોંચ્યું છે। અત્યારે તો મૃત્યુઆંક છે તે 5 થી વધીને 6 થયો છે અને અત્યારે તમામ વહીવટી તંત્ર કામે લાગેલું છે। સતત કલાકો સુધી કામગીરી અત્યારે વહીવટી તંત્રની છે તે ચાલી રહી છે। બીજી તરફ એ પણ સામે આવી રહ્યું છે કે જે ગોડાઉન માલિક હતો તેને અહીં વેચાણ માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ તે માલિક હતો તે અહીં મોટા પ્રમાણમાં ફટાકડાના જથ્થાનો સ્ટોક કર્યો હતો અને તેના કારણે જ આ જે ઘટના છે તે શ્રમિકોના મોતનું કારણ સામે આવી રહ્યું છે। 23 જેટલા મજૂરો અત્યારે તો કામ કરતા હતા તેવું સામે આવ્યું છે અને હાલમાં જે અહીંનું વહીવટી તંત્ર છે સવારથી જ કામે લાગ્યું છે અને અત્યારે પણ કામગીરી ચાલુ છે। બિલકુલ રોહિત, એટલે કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ ગોડાઉનમાં જે ગેરકાયદેસર આટલો બધો જથ્થો ફટાકડાનો મૂકવામાં આવ્યો હતો તેને લઈને હવે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ હવે અંદર કેટલા શ્રમિકો હતા, હજી પણ કેટલા લાપતા છે, હજી મોતનો આંકડો વધી શકે કે કેમ? શ્રમિકો જે બીજા બહાર છે તે લોકો શું કહી રહ્યા છે, ગોડાઉન માલિક શું કહી રહ્યા છે? આ તમામ સવાલના જવાબ હાલ મેળવવા ખૂબ જરૂરી છે। અત્યારે ફાયર વિભાગના કેટલા કર્મચારીઓ ત્યાં કામગીરી કરી રહ્યા છે રોહિત? જે ચોક્કસથી કહી શકાય કે જે ફાયર ફાઈટર વિભાગની જે 3 ટીમો છે તે કામે લાગી છે। 4 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન પણ અત્યારે કામે લગાડી દીધી છે। આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે છે। એટલે કે કહી શકાય કે 23 જેટલા મજૂરો હતા, તેમાંથી 4 જેટલા જે મજૂરો હતા તેને સારવાર માટે હાલમાં ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને 6 લોકોનો મૃત્યુ આંક પણ સામે આવ્યો છે અને હજુ પણ અહીં જે જમીન ધ્વસ્ત થયું છે, જે કાટમાળ પડ્યો છે તેની નીચે કેટલાક લોકો દટાયેલા છે તે દિશામાં પણ હાલ વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે। બિલકુલ રોહિત, સવાલ એ આખરે થઈ રહ્યો છે કે આ જે ગોડાઉન હતું તેમાં ફાયર એનઓસી લેવામાં આવી હતી કે કેમ? હવે જે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તેમનો આખરે જવાબ શું છે? કારણ કે અંદર ઘણા બધા લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હશે, સાથે સાથે હવે ગોડાઉન જે માલિક છે તેની પણ જો પૂછપરછ હાથ ધરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે। હાલ શ્રમિકો પણ ત્યાં ઘટના સ્થળે હશે હાજર, તે લોકો શું કહી રહ્યા છે? કારણ કે આગ હવે જાણવું એ મહત્વ બની ગયું છે કે કેટલા કલાકોથી આ આગ લાગી છે, હજી પણ આ આગ કાબુમાં નથી આવી, એટલે ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે તે આગે ધારણ કર્યું હોઈ શકે। લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું પણ અનુમાન અહીંયા લગાવવામાં આવી રહ્યું છે। હવે આગળની શું કાર્યવાહી? હજી ફાયર ફાઈટરો શું કહી રહ્યા છે? કેટલા કલાકો લાગશે આગને ઓલવવા માટે? જી અત્યારે તો ફાયર વિભાગની ટીમ હજુ પણ ક્યાંક ને ક્યાંક જે ફટાકડાઓ છે તે પડ્યા છે તેમાં વારંવાર ફૂટવાની ઘટના અત્યારે બની રહી છે અને અત્યારે તો ફાયર વિભાગની ટીમ કલાકોથી તેને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે। બીજી તરફ કહી શકાય કે 23 જેટલા જે મજૂરો હતા તેમાંથી 4 મજૂરો જે બહાર કાઢવામાં આવે છે તે પણ વધુ પડતા ઈજાગ્રસ્ત છે, તેના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। એટલે કે ચોક્કસ કારણ તેમના જોડેથી જાણી શકાયું નથી, પરંતુ અહીંના અધિકારીઓ હાલમાં જણાવી રહ્યા છે કે 6 લોકો મોત થયા છે અને જે અહીં વેચાણ માટે જે લાયસન્સ આપ્યું હતું તેની જગ્યાએ જે અહીંનો જે ગોડાઉન માલિક હતો તેને વધુ પડતો જે સ્ટોક કર્યો હતો તેના કારણે જ આ જે વિકરાળ સ્વરૂપ થઈ છે તે હાલ તો કારણ સામે આવી રહી છે। બિલકુલ રોહિત, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે હવે આ શ્રમિકોના મોતનું કારણ બન્યું છે આ ફટાકડાનું ગોડાઉન, જેમાં 6 થી વધારે શ્રમિકોના મોત થયા છે।
આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટી છે. એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશય થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય.